નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે પ્રવેગ. ઇંગ્લિશમાં જેને આપણે એક્સેલરેશન કહીએ છીએ. પ્રવેગ વિશે તમે 9મા ધોરણની અંદર ભણી ચૂક્યા છો. આ તમારા માટે કોઈ નવી ભૌતિક રાશિ નથી. તમે આના વિશે ભણી ના આવો છો. તો અહીંયા આગળ એની જો વ્યાખ્યા લખીએ તો વ્યાખ્યા તમે જાણો પણ છો. પ્રવેગની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય? યાદ કરો તો એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. થઈ ગઈ વ્યાખ્યા. એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને શું કહેવાય? પ્રવેગ કહે છે, એક્સેલરેશન. બીજી રીતે જો વ્યાખ્યા લખવી હોય, બીજી એક રીતે લખીએ તો બીજી વ્યાખ્યા શું લખાય? વેગમાં થતા ફેરફારના સમય દરને શું કહે છે? પ્રવેગ કહે છે. બીજી વ્યાખ્યા થઈ ગઈ કે વેગમાં થતા ફેરફારના સમય દરને શું કહેવાય? પ્રવેગ કહે છે. ઈઝી વસ્તુ એકદમ. તો આ વાત થઈ પ્રવેગની કે પ્રવેગ કોને કહેવાય. ઓકે, હવે એના ઉપરથી સરેરાશ પ્રવેગ આપણે સમજવાના છે. તો સરેરાશ પ્રવેગ કઈ રીતે સમજી શકાય જરા જોજો. તો સરેરાશ પ્રવેગની જો આપણે વાત કરીએ તો સરેરાશ પ્રવેગ જો આપણે સમજવું હોય તો એના માટે પહેલા હું એનું સૂત્ર લખું અને સૂત્ર ઉપરથી આપણે વ્યાખ્યા લખીએ તો ઝડપથી ખ્યાલ આવશે. તો સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા શું આવશે? સમયગાળો. તો આ એનું સૂત્ર બની ગયું કે સરેરાશ પ્રવેગ બરાબર સૂત્ર શું થાય? વેગમાં થતો ફેરફાર ભાગ્યા એનો શું થાય? સમયગાળો. આના ઉપરથી વ્યાખ્યાઓ લખી શકાય કે સરેરાશ પ્રવેગ કોને કહેવાય. જરા જોજો. સરેરાશ પ્રવેગની વ્યાખ્યા શું થાય? તો પહેલી વ્યાખ્યા કે આપેલ સમયગાળામાં વેગમાં થતા ફેરફારને સરેરાશ પ્રવેગ કહે છે. ભાઈ સૂત્ર ઉપરથી વ્યાખ્યા આવી છે. ધ્યાનથી જુઓ કે આપેલ સમયગાળામાં વેગમાં થતા ફેરફારને શું કહેવાય? સરેરાશ પ્રવેગ કહે છે. બીજી રીતે હજી લખીએ, બીજી એક વ્યાખ્યા જરા જોજો કે વેગમાં થતો ફેરફાર અથવા તો વેગમાં થતા ફેરફાર અને સમયગાળાના ગુણોત્તરને શું કહે છે? સરેરાશ પ્રવેગ કહે છે. બે વ્યાખ્યાઓ થઈ. બેમાંથી જે રીતે યાદ રાખવી હોય તે રાખી શકાય. જસ્ટ ખાલી સૂત્ર આવડતું હોવું જોઈએ. બરોબર. બંને વ્યાખ્યાઓ સિમ્પલ છે કે આપેલ સમયગાળામાં વેગમાં થતા ફેરફારને શું કહેવાય? સરેરાશ પ્રવેગ. બીજી વ્યાખ્યા વેગમાં થતા ફેરફાર અને સમયગાળાના ગુણોત્તરને શું કહે છે? સરેરાશ પ્રવેગ કહે છે. જસ્ટ ખાલી તમે આ સૂત્ર યાદ રાખો, એના ઉપરથી આ બંને વ્યાખ્યાઓ લખી શકાય. ઓકે, હવે એના ઉપરથી આપણે એનું સૂત્ર તારવીએ. બરોબર. સૂત્ર કઈ રીતે તારવી શકાય જરા જોજો. ઓકે, તો આપણે ધારી લઈએ કે ધારો કે કોઈ એક પદાર્થ છે, કોઈ એક કણ છે. એ કણનો t1 સમયે જે વેગ છે એ છે v1. કોઈ એક કણનો t1 સમયે વેગ કેટલો? v1. અને t2 સમયે એનો વેગ કેટલો થાય છે? v2. t1 સમયે વેગ v1 છે અને t2 સમયે વેગ કેટલો થાય છે? v2 થાય છે. તો આના ઉપરથી જો આપણે લખવું હોય તો સરેરાશ પ્રવેગ બરાબર શું લખાય? ચલો એક મિનિટ. બીજી વસ્તુ કે t1 સમયે વેગ v1, t2 સમયે વેગ કેટલો? v2. તો આના ઉપરથી જો હું તમને એમ કહું કે વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v બરાબર શું થાય? પહેલા વેગ કેટલો? v1, પછી કેટલો થયો? v2. તો વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v બરાબર શું થાય? v2 v1. આટલી તો ખબર પડે ભાઈ. ઓકે, સમયગાળામાં થતો ફેરફાર ડેલ્ટા t બરાબર શું થાય? t2 t1. થઈ ગયું. આટલી વસ્તુની ખબર પડે.
t1 સમયે વેગ v1, t2 સમયે વેગ કેટલો v2. તો વેગમાં થતો ફેરફાર v2 v1, સમયગાળામાં થતો ફેરફાર ડેલ્ટા t, તો t2 t1. હવે આપણું સૂત્ર, તો સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા શું આવશે સમયગાળો. તો આના ઉપરથી આપણે લખીએ કે સરેરાશ પ્રવેગને આપણે લેસ ધેન ઓર ગ્રેટર ધેન ની વચ્ચે દર્શાવીએ છીએ, એક્સેલરેશન જેનો સંકેત છે એ. તો સરેરાશ પ્રવેગ એ બરાબર શું થઈ જાય વેગમાં થતો ફેરફાર એટલે v2 v1 અપન સમયગાળો t2 t1. એટલે ભાઈ આના ઉપરથી ખ્યાલ આવે જ ના આવે. સરેરાશ પ્રવેગ એ બરાબર શું થાય વેગમાં થતો ફેરફાર v2 v1 અપન સમયગાળો t2 t1. આને લખવું હોય તો આ રીતે લખી શકાય કે સરેરાશ પ્રવેગ એ બરાબર ડેલ્ટા v અપન શું લખાય ડેલ્ટા t. તો આ જે સૂત્ર બન્યું એ કોનું સૂત્ર બન્યું સરેરાશ પ્રવેગનું સૂત્ર બન્યું. કોનું સૂત્ર બન્યું આ સરેરાશ પ્રવેગ. ઓકે, હવે તમે એ વસ્તુ સમજો કે સરેરાશ પ્રવેગ જે છે એ આપણને શું આપે છે. સરેરાશ પ્રવેગ એ આપેલ સમયગાળામાં વેગમાં થતો ફેરફાર એટલે કે પ્રવેગ કેટલો હશે તેની માહિતી આપે છે. પરંતુ કોઈ ચોક્કસ ક્ષણે પ્રવેગ કેટલો હશે વેગમાં થતો ફેરફાર કેટલો હશે એની માહિતી આપશે નહીં. હું શું કહું છું એક્ઝેક્ટ સમજજો કે સરેરાશ પ્રવેગ આપણને શું આપે છે તો એ આપણને આપેલ સમયગાળામાં વેગમાં થતો ફેરફાર કેટલો હશે તેની માહિતી આપે છે. પરંતુ કોઈ ચોક્કસ સેકન્ડે કોઈ ચોક્કસ ક્ષણે વેગ કેટલો હશે વેગમાં થતો ફેરફાર કેટલો હશે એની માહિતી આપશે નહીં. યાદ કરો સરેરાશ વેગ અને તત્કાલીન વેગની અંદર પણ આ વસ્તુ મેં તમને સમજાવી હતી. તો એના ઉપરથી એક સ્ટેટમેન્ટ લખું એટલે તમને ખ્યાલ આવે કે સરેરાશ પ્રવેગ એ આપેલ સમયગાળામાં વેગમાં થતો ફેરફાર કેટલો હશે તેની માહિતી આપે છે. પરંતુ કોઈ ચોક્કસ ક્ષણે વેગમાં થતો ફેરફાર કેટલો હશે તેની માહિતી આપતો નથી. સ્ટેટમેન્ટ બહુ અગત્ય કે સરેરાશ પ્રવેગ પરથી આપણને કઈ માહિતી મળે તો આપેલ સમયગાળામાં વેગમાં થતો ફેરફાર કેટલો હશે તેની માહિતી આપે છે. એટલે કે વેગમાં થતો ફેરફાર મતલબ કે પ્રવેગ. સરેરાશ પ્રવેગ એ આપેલ સમયગાળામાં વેગમાં થતો ફેરફાર કેટલો હશે તેની માહિતી આપે છે. પરંતુ કોઈ ચોક્કસ ક્ષણે વેગમાં થતો ફેરફાર કેટલો હશે તેની માહિતી આપશે નહીં. ખ્યાલ આવે છે આની અંદર. દાખલા તરીકે અહીંયા આગળ હું એમ કહું કે t બરાબર 0 સેકન્ડ થી t બરાબર 10 સેકન્ડ. તો આટલા સમયગાળાની અંદર વેગમાં થતો ફેરફાર કેટલો હશે એની માહિતી કોણ આપશે સરેરાશ પ્રવેગ. પરંતુ કોઈ ચોક્કસ ક્ષણે દાખલા તરીકે હું એમ કહું કે ચલો 8મી સેકન્ડે એક્ઝેક્ટ 8મી સેકન્ડે વેગમાં થતો ફેરફાર કેટલો હશે એની માહિતી આપશે નહીં. ખ્યાલ આવે છે આની અંદર. એટલે સરેરાશ પ્રવેગ પરથી તમે જે સમયગાળો છે એ સમયગાળાની અંદર વેગમાં થતો ફેરફાર એટલે કે પ્રવેગ કેટલો હશે એની માહિતી મળશે. પરંતુ કોઈ એક્ઝેક્ટ સેકન્ડે કોઈ ચોક્કસ ક્ષણે પદાર્થનો વેગ કેટલો હશે એની માહિતી મળશે નહીં. તો કોઈ ચોક્કસ ક્ષણે પદાર્થનો વેગ મેળવવો હોય તો એના માટે આપણે સમયગાળો નાનો કરવો પડે. એટલે કે કયો પ્રવેગ શોધવો પડે યાદ કરો. સરેરાશ વેગ કામમાં નહોતો આવતો તો આપણે કયો વેગ શોધ્યો હતો તત્કાલીન વેગ. તો અહીંયા સરેરાશ પ્રવેગ જે છે એ આપણા કામનો નથી કોઈ ચોક્કસ ક્ષણે વેગમાં થતો ફેરફાર શોધવા માટે. તો એના માટે આપણે શું શોધીશું તત્કાલીન પ્રવેગ. તો અહીંયા આગળ આપણે લખીએ તત્કાલીન પ્રવેગ.
હવે ખબર પડી કે તત્કાલીન પ્રવેગની જરૂર કેમ પડી? કોઈ ચોક્કસ ક્ષણે વેગમાં થતો ફેરફાર જાણી શકાય છે. તત્કાલીન પ્રવેગ પરથી શું જાણી શકાય કે કોઈ ચોક્કસ ક્ષણે વેગમાં થતો ફેરફાર કેટલો હશે એ આપણે તત્કાલીન પ્રવેગ નામની ભૌતિક રાશિ વડે જાણી શકીએ છીએ. હવે એ કઈ રીતે મેળવાય? તો સિમ્પલ વસ્તુ જરા જોજો કે આપણે સમયગાળો બને એટલો કેવો રાખવાનો નાનો. તો આ જે છે આપણો સરેરાશ પ્રવેગ ડેલ્ટા v / ડેલ્ટા t. હવે આ સમયગાળો બને એટલો કેવો રાખી દઈએ? નાનો. કેટલો નાનો? લગભગ 0 વત્તા પણ 0 નહીં. તત્કાલીન વેગ યાદ કરજો એના ઉપરથી. તો તત્કાલીન પ્રવેગ એ બરાબર સમયની લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ઇન્ટુ ડેલ્ટા v અપન શું આવશે? ડેલ્ટા t. તમે ધ્યાનથી જુઓ કે આ જે સરેરાશ પ્રવેગ હતો એ સરેરાશ પ્રવેગની અંદર આ જે સમયગાળો છે ડેલ્ટા t એ મેં કેવો કર્યો? અત્યંત નાનો. કેટલો નાનો? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે કે લગભગ 0 વત્તા પણ 0 નહીં. ખૂબ જ નાનો કર્યો. તો મને આ શું મળી જાય? તત્કાલીન પ્રવેગ. આ જે મળે એ શું મળશે? તત્કાલીન પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ઇન્ટુ ડેલ્ટા v અપન ડેલ્ટા t. યાદ કરો, જો આ લિમિટ દૂર કરીએ તો તત્કાલીન પ્રવેગ એ બરાબર શું થઈ જાય? dv / dt. જો આ લિમિટ દૂર કરી દઈએ તો તત્કાલીન પ્રવેગ આ જે મળ્યો એ શું મળ્યો આપણને? તત્કાલીન પ્રવેગ શું મળે છે? એ બરાબર dv / dt. દેખાય છે ભઈ આ નીચેનું? ઓકે, દેખાય છે. તો આના ઉપરથી તમે તત્કાલીન પ્રવેગનું આ સૂત્ર તારવી શકો છો. મેં તમને એક્ઝેક્ટ સમજાવ્યું કે ભાઈ તત્કાલીન પ્રવેગ નામની ભૌતિક રાશિની જરૂર કેમ પડી. તો આખી વસ્તુ તમે એક વાર ફરીથી સમજી લો. પહેલા તો પ્રવેગની વ્યાખ્યા, બે વ્યાખ્યાઓ લખી છે, બેમાંથી તમને જે ગમે એ લખી શકો. બરોબર? એના પછી સરેરાશ પ્રવેગનું સૂત્ર યાદ રાખો, એની વ્યાખ્યાઓ ઓટોમેટિક યાદ રહેજો. સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા શું થાય? સમયગાળો. વ્યાખ્યા શું? આપેલ સમયગાળામાં વેગમાં થતા ફેરફારને શું કહેવાય છે? સરેરાશ પ્રવેગ કહે છે. અથવા તો બીજી વ્યાખ્યા, વેગમાં થતા ફેરફાર અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. ક્લિયર વ્યાખ્યા? ઓકે. હવે જરા જુઓ, અહીંયા આપણે સરેરાશ પ્રવેગનું સૂત્ર તારવ્યું. તો એના માટે શું કર્યું? ધારો કે t1 સમયે કોઈ કણનો વેગ v1, t2 સમયે વેગ કેટલો થયો? v2. તો વેગમાં ફેરફાર કેટલો થયો? ડેલ્ટા v બરાબર v2 - v1 અને સમયગાળામાં થતો ફેરફાર t2 - t1. હવે આપણી વ્યાખ્યા પરથી સરેરાશ પ્રવેગ a બરાબર લેસ ધેન ઓર ગ્રેટર ધેન ની વચ્ચે a આ શું બતાવે છે? સરેરાશ પ્રવેગ. બરોબર? તો a બરાબર વેગમાં થતો ફેરફાર v2 - v1 અપન સમયગાળો t2 - t1. તો સરેરાશ પ્રવેગ a બરાબર ડેલ્ટા v અપન ડેલ્ટા t. ક્લિયર? આ સરેરાશ પ્રવેગ થયો. પરંતુ સરેરાશ પ્રવેગની અંદર પ્રોબ્લેમ શું હતો કે સરેરાશ પ્રવેગ એ આપેલ સમયગાળામાં વેગમાં થતો ફેરફાર કેટલો હશે તેની જ માહિતી આપે છે. મેં સ્ટેટમેન્ટ લખેલું છે. પરંતુ કોઈ ચોક્કસ ક્ષણે વેગમાં થતો ફેરફાર કેટલો હશે તેની માહિતી આપતો નથી. કોઈ ચોક્કસ ક્ષણે વેગમાં થતો ફેરફાર શોધવો હોય તો એના માટે એક નવી ભૌતિક રાશિની જરૂર પડે, જેનું નામ શું છે? તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ શોધવા માટે આ સરેરાશ પ્રવેગની અંદર આના આ જ સૂત્ર છે, પરંતુ સમયની જે લિમિટ છે એ બને એટલી કેવી કરવાની? નાની. સમયગાળો બને એટલો કેવો રાખવાનો? નાનો રાખવાનો. તો તત્કાલીન પ્રવેગ થઈ જાય. તો a બરાબર સમયની લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ઇન્ટુ ડેલ્ટા v અપન ડેલ્ટા t. જો લિમિટ દૂર કરીએ તો તત્કાલીન પ્રવેગ a બરાબર dv બાય શું થઈ જાય? dt. ક્લિયર? પરફેક્ટ? ઓકે. ઈઝીલી યાદ રહી જાય. આને ફટાફટ તમે નોટ કરો. ઓકે, ચલો આને જવા દઈએ. તો આપણે તત્કાલીન પ્રવેગનું સૂત્ર હવે બનાવી દીધું છે. તત્કાલીન પ્રવેગ a બરાબર આપણે શું મેળવ્યું? dv બાય dt. હવે જરા જોઈએ, હવે
આપણે તત્કાલીન પ્રવેગનું સૂત્ર મેળવી લીધું. તત્કાલીન પ્રવેગ a બરાબર dv બાય શું મેળવ્યું dt. ચલો a બરાબર dv બાય dt પરથી યાદ રાખજો સૂત્ર જે વેગનું હતું ને વેગ v બરાબર dx બાય dt એ રીતે પ્રવેગ a બરાબર dv બાય dt. ઓકે હવે જરા જો આપણે નવી ભૌતિક રાશિ શોધી તો એને SI એકમ આપણે અહીંયા લખી કાઢીએ. SI એકમ શું થાય ભાઈ વેગનો શું હતું મીટર પ્રતિ સેકન્ડ. યાદ છે ને વેગ બરાબર અંતર ભાગ્યા સમય એટલે મીટર પ્રતિ સેકન્ડ અને છેદમાં સમયગાળો છે એટલે 2 વખત સેકન્ડ થાય તો પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. યાદ છે તમને એટલે ભાઈ ભૂલ્યા તો નથી. ઓકે તો પ્રવેગનું SI એકમ થઈ ગયું મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. જો પારિમાણિક સૂત્ર કેવું હોય તો તમને યાદ જ છે m0 વેગ માટે શું થાય L1 t - 1 अपन छेदમાં સમયગાળો એટલે t1 એ અંશમાં જાય તો માઈનસ થઈ જાય તો m1 L1 t - 2. ઓકે m1 L1 t - 2 બરોબર છે. આ પારિમાણિક સૂત્ર થઈ ગયું પ્રવેગનું. ભાઈ સૂત્ર યાદ છે ને પ્રવેગ a બરાબર શું થાય વેગ ભાગ્યા સમય. બરોબર. હવે વેગનું શું હતું યાદ કરો એકમ લખીએ તો વેગ માટે મીટર પ્રતિ સેકન્ડ છેદમાં સમય છે તો ફરીથી સેકન્ડ તો મીટર પ્રતિ સેકન્ડનો શું થયું સ્ક્વેર થઈ ગયો. એના પછી એનો પારિમાણિક સૂત્ર તો વેગ માટે શું થાય દર ભાગ્યા સમય સોરી વેગ બરાબર અંતર ભાગ્યા સમય એટલે L/t અથવા તો L1/t1 વેગનું થયું અંતર ભાગ્યા સમય અને બીજો પણ સમય છે એટલે t1 તો L1 t ની 2 ઘાત અંશમાં જાય તો શું થાય -2 એ લખેલું છે મેં. બરોબર જે તમે ઓલરેડી જાણો છો જસ્ટ ખાલી મેં ફરીથી સમજાવ્યું. ઓકે હવે એના પછી એનાથી આગળ વાત કરીએ તો એ જરા જોજો. આ તો વાત થઈ અને SI એકમની અને પારિમાણિક સૂત્રની. હવે તમને ખબર છે કે સાહેબ વેગ v બરાબર તો તમે મને શીખવાડેલું છે વેગ v બરાબર dx अपन શું થાય dt. વેગ v બરાબર dx dt. ઓકે તો અહીંયા આગળ જે પ્રવેગ છે એ પ્રવેગના સૂત્રની અંદર a બરાબર d બાય dt આ જે વેગ છે એ વેગ v ની જગ્યાએ આ સૂત્ર લખાય બિલકુલ લખાય તો લખીએ તો શું થાય v ની જગ્યાએ આ સૂત્ર તો dx अपन શું થાય dt. તો પ્રવેગ a બરાબર શું થઈ જશે d2x अपन શું થઈ જાય dt બે વખત તો dt નો શું થયો સ્ક્વેર. તો આ પ્રવેગનું સૂત્ર થયું પ્રવેગ a બરાબર d2x अपन શું થયું dt2. આનો મતલબ શું થાય અહીંયા સ્થાનનું d/dt કેટલી વખત આવ્યું બે વખત d/dt मतलब કે સ્થાનનું બે વખત વિકલન કરતો શું મળે પ્રવેગ મળે. શું થાય સ્થાનનું બે વખત વિકલન કરતો શું થાય પ્રવેગ મળે. d2x अपन શું થાય dt2 થાય છે ને અહીંયા d2x अपन શું થયું dt2 આ dt2 હોલ સ્ક્વેર છે. ઓકે તો આના ઉપરથી લખવું તો એમ લખી શકાય કે સ્થાન x નું સમય t ની સાપેક્ષે બે વખત વિકલન કરતો શું મળે છે પ્રવેગ મળે છે. ધ્યાન રાખજો સ્થાન x નું સમય t ની સાપેક્ષે કેટલી વખત બે વખત અહીંયા થયું d/dt તો સ્થાન x નું સમય t ની સાપેક્ષે બે વખત વિકલન કરતો શું મળે છે પ્રવેગ મળે છે. તો આ પ્રવેગનું સૂત્ર થઈ ગયું. ઓકે હવે એના પછી એક બીજી બાબત અહીંયા આગળ આપણે ડિસ્કસ કરવાની છે અને એ કઈ છે જરા ધ્યાન. ઓકે હવે આપણે એક બીજી વસ્તુ સમજી લઈએ જરા ધ્યાન રાખજો કે આપણે સરેરાશ પ્રવેગ માટે જે વસ્તુ ધ્યાનમાં લીધી હતી મેં તમને કહ્યું હતું કે t1 સમયે વેગ જે છે v1 છે t2 સમયે વેગ v2 છે અને એના ઉપરથી સરેરાશ પ્રવેગ a બરાબર આપણે લખતા હતા v2 - v1 t2 - શું લખતા હતા t1. આવું એક સૂત્ર બનાવ્યું હતું હાલ. ઓકે હવે આની અંદર જો હું તમને એમ કહું
કે ભાઈ T1 કરતો T2 જે છે એ તો હંમેશા મોટો હશે. તો તમે આ વસ્તુને સમજી શકો છો કે T1 કરતો T2 હંમેશા કેવો હોય, મોટો હોય. દાખલા તરીકે તમે કોઈ કામની શરૂઆત કરી, 5મી સેકન્ડે તમે કામની શરૂઆત કરી. હવે એ કામ પૂરું થાય એટલે શું એ સમયગાળો ઘટશે? ના. તમે જેમ જેમ કામ કરશો તેમ તેમ સમય પણ આગળ વધતો જશે. 5મી થી 6ઠ્ઠી સેકન્ડ, 7મી, 8મી, 9મી, 10મી એમ સમય જે T2 છે એ તો હંમેશા કેવો હશે? મોટો જ હશે. કારણ કે સમય કોઈના માટે ઊભો રહેતો નથી. સમય કદાપી રિવર્સ જતો નથી. એટલે T1 કરતો T2 હંમેશા કેવો હોય? મોટો હોય. તો આ વસ્તુ ખાસ સમજજો કે T2 જે છે એ ગ્રેટર ધેન શું હોય? T1. જો T2 ગ્રેટર ધેન T1 હોય તો T2 માઈનસ T1 હંમેશા તમને કેવો મળે? ધન જ મળે. તો આના ઉપરથી આપણે લખી શકીએ કે ડેલ્ટા T ગ્રેટર ધેન શું હશે? 0. એટલે કે ડેલ્ટા T જે છે એ ડેલ્ટા T હંમેશા કેવો મળે? ધન જ મળે. આ તો સમજી શકો છો તમે. T1 કરતો T2 હંમેશા કેવો હોય? મોટો. હવે તમે મોટામાંથી નાનું બાદ કરો તો આ સમયગાળો જે છે T2 માઈનસ T1 જે આપણે ડેલ્ટા T કહીએ છીએ એ ગ્રેટર ધેન શું મળે? 0. એટલે કે ધન જ મળે. ડેલ્ટા T હંમેશા કેવો મળે? ધન. મતલબ કે છેદ તો હંમેશા કેવો મળવાનો? ધન જ મળવાનો. પરંતુ જો હું અંશની વાત કરું તો એની અંદર પહેલી કન્ડિશન કે V2 ગ્રેટર ધેન V1 હોય. V2 કેવો હોય? મોટો હોય. V1 કેવો હોય? નાનો હોય. બરોબર. એટલે કે ટૂંકમાં કેવું હોય તો વેગ વધે એમ લખીએ આપણે. જો વેગ વધે, V1 ઓછો હોય અને V2 વધે. સ્ટાર્ટિંગ જે પ્રારંભિક વેગ છે એ સમજી લો કે 25 મીટર પર સેકન્ડ હોય અને અંતિમ વેગ જે V2 છે એ 50 મીટર પર સેકન્ડ હોય. મતલબ કે વેગ વધે છે. મતલબ કે V2 ગ્રેટર ધેન શું હોય? V1. જો V2 ગ્રેટર ધેન V1 હોય તો તમે કહી શકો કે V2 માઈનસ V1 ગ્રેટર ધેન શું હશે? 0. કારણ કે V2 મોટો, V1 નાનો. અંતિમ વેગ મોટો, પ્રારંભિક વેગ નાનો. તો મોટામાંથી નાનું બાદ કરીએ તો હંમેશા જવાબ કેવો મળે? ધન જ મળે. જો જવાબ ધન મળે તો યાદ રાખજો કે જે પ્રવેગ જે છે એ હંમેશા કેવો મળશે? ગ્રેટર ધેન 0 મળશે. એટલે કે પ્રવેગ જે છે એ હંમેશા ધન મળે. કન્ડિશન મગજમાં બેસાડજો કે V2 ગ્રેટર ધેન V1 હોય એટલે કે વેગ વધે તો V2 માઈનસ V1 હંમેશા શું થાય? ધન જ થાય ને ભાઈ. મોટામાંથી નાનું બાદ કરો તો જવાબ ધન જ મળે. એટલે કે પ્રવેગ પણ કેવો હોય? ધન જ હોય. એના સિવાય જો એક બીજી કન્ડિશનની ચર્ચા કરી દઈએ કે સમજી લો કે વેગ ઘટે. વેગ ઘટે મતલબ કે V2 લેસ ધેન શું હોય? V1. V2 નાનો હોય. આ તો નીચેનો તો ધન જ રહેવાનો. પરંતુ V2 નાનો, V1 મોટો. તો જવાબ શું થઈ જાય? V2 માઈનસ V1. V2 માઈનસ V1 લેસ ધેન 0 થઈ જાય. મતલબ કે V2 માઈનસ V1 તમને કેવા મળે? ઋણ મળે. જો V2 માઈનસ V1 ઋણ મળે તો પ્રવેગ પણ કેવો થઈ જાય? ઋણ થઈ જાય. પ્રવેગ લેસ ધેન 0 એટલે કે ઋણ મળે. ખ્યાલ આવે છે આની અંદર? જો વેગ ઘટે મતલબ કે પ્રારંભિક વેગ સમજી લો કે 50 મીટર પર સેકન્ડ હોય V1 અને અંતિમ વેગ જે V2 છે એ 10 મીટર પર સેકન્ડ થઈ જાય. મતલબ કે V2 લેસ ધેન V1. અંતિમ વેગ નાનો, પ્રારંભિક વેગ મોટો. તો V2 માઈનસ V1 લેસ ધેન શું થાય? 0 થાય. કારણ કે તમે નાનામાંથી મોટું બાદ કરો છો V2 માઈનસ V1 તો હંમેશા આ જવાબ કેવો મળે? ઋણ મળે. જેથી પ્રવેગ પણ કેવો મળે? ઋણ મળે. ઓકે. અને ત્રીજી એક ઘટના કે વેગ સમાન હોય. એટલે કે V2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? V1. તો તમે કહી શકો V2 માઈનસ V1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય? 0. કારણ કે બંને કેવા? સમાન. તો એ વખતે યાદ રાખજો કે પ્રવેગ જે છે એ પણ કેટલો મળે? 0 મળે. જો વેગમાં ફેરફાર જ ના થાય તો પ્રવેગ કેટલો થાય? 0 થાય. આ ત્રણ ઘટનાઓ મગજમાં એક્ઝેક્ટ બેસાડજો. મેં તમને શું વાત કરેલી છે કે આપણા સરેરાશ પ્રવેગના સૂત્ર ઉપરથી મેં તમને સમજાવ્યું કે ડેલ્ટા T તો હંમેશા ધન મળે. કારણ કે સમય કદાપી કોઈના માટે ઊભો રહેશે નહીં. T2 હંમેશા ગ્રેટર ધેન શું હશે? T1. તો ડેલ્ટા T ધન જ મળે. એટલે નીચેનું પદ તો ધન જ રહેવાનું. પરંતુ ઉપરના પદની અંદર વેરિએશન આવી શકે. કેવું વેરિએશન? પહેલી કન્ડિશન વેગ વધે
એટલે કે v2 ગ્રેટર ધેન v1, v2 મોટો હોય v1 નાનો હોય, તો v2 v1 કરીએ, મોટામાંથી નાનું બાદ કરીએ તો જવાબ ધન મળે, તો પ્રવેગ પણ ધન મળે. ઈઝીલી યાદ રાખો, જો v2 v1 ધન મળે, તફાવત ધન હોય તો પ્રવેગ પણ ધન હોય, બરોબર. પરંતુ જો વેગ ઘટે, v2 લેસ ધેન v1 હોય, તો v2 v1 લેસ ધેન શું થાય? 0. નાનામાંથી મોટું બાદ કર્યું કહેવાય. એટલે પ્રવેગ જે વેગ છે, વેગમાં ફેરફાર એ કેવો મળે? ઋણ મળે. તો પ્રવેગ પણ કેવો મળે? ઋણ મળે. ઓકે. અને ત્રીજી ઘટના, જો બંને વેગ સમાન હોય તો પ્રવેગ કેટલો થઈ જાય? શૂન્ય થઈ જાય, બરોબર. હવે આના ઉપરથી આપણે સ્થાન વિરુદ્ધ સમયના કેટલાક આલેખ દોરવા હોય તો આલેખ દોરી શકીએ. સમજી લો કે અહીંયા આગળ હું પહેલો આલેખ દોરું, સ્થાન વિરુદ્ધ સમયનો x વિરુદ્ધ t. જો આ રીતનો આલેખ આપેલો હોય, વક્ર જે છે એ ઉપર તરફનો હોય, તે વખતે પ્રવેગ જે છે એ હંમેશા ધન મળે. પ્રવેગ જે છે એ હંમેશા તમને કેવો મળશે? ધન મળશે. અને જો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ તમને કંઈક આ રીતનો આપેલો હોય નીચે તરફ, તો પ્રવેગ જે છે એ હંમેશા કેવો મળે? ઋણ મળે. યાદ રાખજો. અને જો એક ત્રીજી કન્ડિશન કહીએ કે સ્થાન વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ કંઈક આ રીતનું હોય, તો પ્રવેગ જે છે એ તમને કેવો મળશે? અચળ મળશે. અથવા તો પ્રવેગ કેવો હોય તો શૂન્ય પણ તમે કહી શકો છો, બરોબર. પ્રવેગ જે છે એ કેટલો મળશે? 0. તો આ ત્રણ ઘટનાઓ તમારે યાદ રાખવાની છે. વેગ વધે તો પ્રવેગ ધન જ હોય, વેગ ઘટે તો પ્રવેગ ઋણ હોય, અને વેગ બંને સમાન હોય તો પ્રવેગ શૂન્ય થઈ જાય. અને આ એના સ્થાન વિરુદ્ધ સમયના આલેખ છે, બરોબર છે. ઓકે. એના પછી એક બીજી મેટર આની અંદર આપણે ડિસ્કસ કરીએ. તો આની અંદર એક બીજી વસ્તુ કઈ સમજી શકાય? એક બીજી વસ્તુ મારે તમને આની અંદર એ સમજાવી છે કે વેગ કઈ કઈ રીતે બદલાય છે. અહીંયા આગળ એક ક્વેશ્ચન બનાવીએ કે વેગમાં ફેરફાર કઈ કઈ રીતે થાય. આવો એક ક્વેશ્ચન આપણે લખીએ કે વેગમાં જે ફેરફાર છે એ વેગમાં ફેરફાર કઈ કઈ રીતે થાય. તો એના માટે હું તમને એમ કહી શકું કે વેગમાં ફેરફાર જો આપણે સમજવું હોય તો એના માટે આપણે વેગ જે છે એ આપણને ખ્યાલ છે કે વેગ કેવી રાશિ છે? તો સાહેબ સદિશ રાશિ છે. વેગ કેવી રાશિ? સદિશ રાશિ. તો એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે સદિશ રાશિ હોય તો એને મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય. તો વેગનો ફેરફાર ક્યારે ક્યારે થાય? વેગમાં ફેરફાર ક્યારે ક્યારે થાય? તો એ હું તમને કહી દઉં કે જ્યારે એનું માત્ર મૂલ્ય બદલાય. માત્ર મૂલ્ય જો બદલાય તો પણ વેગમાં ફેરફાર થાય. કદાચ જો માત્ર દિશા બદલાય, તો પણ વેગમાં ફેરફાર થાય. અને જો મૂલ્ય અને દિશા બંને બદલાય તો પણ વેગમાં ફેરફાર થાય. જરા સમજજો કે વેગ સદિશ રાશિ છે એટલે એને મૂલ્ય અને દિશા બંને હશે. તો માત્ર એના મૂલ્યમાં ફેરફાર થાય તો પણ વેગ બદલાઈ જાય, વેગમાં ફેરફાર થઈ જાય. જો માત્ર એની દિશા બદલાય તો પણ વેગમાં ફેરફાર થઈ જાય, અને મૂલ્ય અને દિશા બંને બદલાય તો પણ વેગમાં ફેરફાર થશે. એટલે કે આ ત્રણેય કન્ડિશન તમારે ધ્યાનમાં રાખવાની છે. જો આ ત્રણેય ચેન્જ થાય તો વેગમાં ફેરફાર થશે. અને જો વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થશે. જો વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થશે. મેં તમને શું કહ્યું કે માત્ર મૂલ્ય બદલાય તો પણ વેગમાં ફેરફાર થાય, દિશા બદલાય તો પણ વેગમાં ફેરફાર થાય, અને જો મૂલ્ય અને દિશા બંને બદલાય તો પણ વેગમાં ફેરફાર થાય.
બરોબર છે। જો વેગમાં ફેરફાર થાય તો શું ઉત્પન્ન થાય? પ્રવેગ ઉત્પન્ન થાય, કારણ કે આપણે એ વસ્તુ સમજ્યા કે વેગમાં થતો ફેરફાર ભાગે શું આવે? સમયગાળો, જેને આપણે શું કહીએ છીએ? પ્રવેગ કહીએ છીએ। ખ્યાલ આવે છે આની અંદર? ઓકે, તો આ વસ્તુ નોટ કરો ફટાફટ આને। હવે જરા જોજો વેગ વિરુદ્ધ સમયના આલેખો। મેં પહેલાથી જ અહીંયા આગળ ડ્રો કરેલા છે, જેથી ઝડપથી આપણે આને જોઈ લઈએ। જરા જુઓ, વેગ વિરુદ્ધ સમયના આલેખ છે। હવે આની અંદર પહેલો આલેખ ધ્યાનથી જુઓ। અહીંયા પ્રવેગ કેવો થશે? શૂન્ય થશે। કેમ શૂન્ય થશે? એનું કારણ શું? તમને જો યાદ હોય તો મેં તમને સરેરાશ પ્રવેગ નું સૂત્ર કહ્યું કે v2 v1 અપન શું થાય? t2 t1। હવે જરા વિચારો કે v2 અને v1 બંને સમાન હોય, અંતિમ વેગ અને પ્રારંભિક વેગ બંને સમાન હોય તો બંનેનો તફાવત કેટલો થઈ જાય? શૂન્ય। તો પ્રવેગ પણ કેટલો થઈ જાય? શૂન્ય થઈ જાય। અહીંયા આગળ કંઈક એ જ ઘટના બની છે। સમજી લો કે ગતિની જ્યારે શરૂઆત થાય, અહીંયા આગળ આ જે સમય છે એને આપણે નામ આપીએ t1, સપોઝ 0 સેકન્ડ આપણે વિચારી લઈએ t1। એ વખતે વેગ અહીંયા આગળ કહી દઈએ v, બરોબર છે? એ વખતે વેગ કેટલો? v। જ્યારે સમય આગળ વધતો જાય એ વખતે વેગ બદલાય છે? ના, સમય આગળ વધતો જ્યારે અહીંયા આગળ t2 જેટલો સમયગાળો થાય, એ વખતે પણ વેગ કેટલો છે? v જ છે। મતલબ કે વેગ બદલાતો નથી, બરોબર? વેગ અચળ રહે છે। એટલે કે v1 t1 સમયનો વેગ v1 અને t2 સમયનો વેગ v2 બંને કેવા છે? સમાન છે, v। તો તમે સમજી શકો કે તફાવત કેટલો થઈ જાય? શૂન્ય। જો તફાવત શૂન્ય હોય v2 v1 તો પ્રવેગ પણ કેટલો થાય? શૂન્ય। તો અહીંયા આગળ જે પ્રવેગ મળશે એ પ્રવેગ કેટલો મળશે? શૂન્ય। ખ્યાલ આવ્યો આની અંદર? બરોબર છે? ઓકે, હવે એના પછી અહીંયા આગળ તમે આ નહીં લખો તો ચાલશે આ, ઓકે? જસ્ટ ખાલી સમજવા માટે અને ઈઝીલી ખબર પડે કે ભાઈ અહીંયા આગળ વેગ અચળ રહે, અને વેગ અચળ રહે મતલબ કે બદલાતો નથી, તો એનો તફાવત કેટલો થાય? શૂન્ય। તો પ્રવેગ પણ શૂન્ય થઈ જાય, ઓકે? હવે જરા જુઓ અહીંયા આગળ બીજો આલેખ। બીજા આલેખની અંદર તમે જુઓ t બરાબર 0 સમય એટલે કે t1 સેકન્ડે આપણે કહેવો તો વેગ કેટલો? v0। t બરાબર t સેકન્ડની અંદર વેગ વધતો જાય અને વેગ કેટલો થઈ જાય છે? v થઈ જાય છે। તમે જુઓ છો t1 સેકન્ડે અહીંયા આગળ વેગ કેટલો? v0 અને t સેકન્ડે વેગ કેટલો પહોંચ્યો? v જેટલો પહોંચે છે। હવે અંતિમ વેગ કેટલો થયો? v। પ્રારંભિક વેગ કેટલો? v0। હવે ધ્યાનથી જુઓ, એની હાઈટ કોની વધારે છે? અંતિમ વેગ મોટો, પ્રારંભિક વેગ નાનો, એટલે કે v2 ગ્રેટર ધેન v1, તો પ્રવેગ કેવો મળે? ધન મળે। v2 મોટો, v1 નાનો, તો પ્રવેગ કેવો મળે? ધન મળે। તમે જુઓ છો ને, ખ્યાલ આવે છે? અહીંયા આગળ સમજી લો કે t1 સેકન્ડે વેગ કેટલો? આટલો y જે છે એ આપણો વેગ બતાવે, t1 સેકન્ડે વેગ આટલો, બરોબર છે? અને જ્યારે t2 બરાબર t સેકન્ડ થાય એ વખતે જે વેગ થાય છે કેટલો થાય છે? v આટલો થાય છે। તો અંતિમ વેગ મોટો, પ્રારંભિક વેગ નાનો, તો v2 v1 ધન મળે। v2 મોટો થયો તો તમને પ્રવેગ જે છે એ પણ કેવો મળશે? પોઝિટિવ મળશે, અને દિશા કઈ થશે? ધન દિશા। ખ્યાલ આવે છે આની અંદર? હવે એના પછી ત્રીજી જે રચના છે એની અંદર તમે જુઓ, ઈઝીલી ખબર પડે ભાઈ કે પ્રારંભિક વેગ મોટો, આલેખ આવો છે ને નીચેની તરફ છે, જુઓ ધ્યાનથી, આમ છે। પ્રારંભિક વેગ v0 ની હાઈટ આટલી, બરોબર છે? અને અંતિમ વેગની હાઈટ આટલી, એટલે કે પ્રારંભિક વેગ મોટો, અંતિમ વેગ નાનો, તો v2 v1 ઋણ મળે। ખ્યાલ આવે છે આની અંદર? તમે ધ્યાનથી જુઓ કે t1 સેકન્ડ, t1 એટલે કે 0 સેકન્ડ ની આગળ કહી શકીએ, એ વખતે વેગ કેટલો? v0। હવે જ્યારે t સેકન્ડ જેટલો સમયગાળો થાય, t2 બરાબર t થાય, એ વખતે વેગ કેટલો થાય? v, બરોબર? તો એના માટે વિચારો કે પ્રારંભિક વેગ આટલો છે અને અંતિમ વેગ આટલો થાય, તો આપણે સરેરાશ પ્રવેગની અંદર અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ કરીએ છીએ, બરોબર? તો v2 નાનો છે, v1 મોટો છે, તો જવાબ શું મળશે? ઋણ મળશે। એટલા માટે પ્રવેગ કેવો થઈ જાય? ઋણ થઈ જાય।
અને દિશા કઈ થાય? ધન દિશા. તમે જુઓ છો પ્રથમ ચરણની અંદર આવે એટલા માટે ધન. આની અંદર કન્ફ્યુઝન નહીં થતું. તો આ પેલું વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પ્રારંભિક વેગ કેટલો? આટલો. હાઈટ જો આટલો. અને જ્યારે t જેટલો સમય થાય એ વખતે વેગ કેટલો થાય? આટલો છે. કે પ્રારંભિક વેગ મોટો, અંતિમ વેગ નાનો. અને પેલામાં શું આવે? અંતિમ માઈનસ પ્રારંભિક. એટલા માટે કયો પ્રવેગ કેવો મળશે? ઋણ મળશે. અને દિશા કઈ? ધન દિશા. પ્રથમ ચરણમાં 4 ચરણ હોય ને આ રીતે, પ્રથમ ચરણમાં છે એટલા માટે શું આવશે? ધન આવશે. ઓકે. એના પછી ચોથી રચના જુઓ. તો ચોથી રચનાની અંદર તો તમે જોવો છો કે આલેખ ચોથા ચરણની અંદર દર્શાવેલો છે, નીચે તરફ આમ જાય છે. બરોબર? સમજી લો કે અહીંનો આગળ t1 બરાબર 0 સેકન્ડ સમય વેગ કેટલો? -v0 અને t બરાબર t સેકન્ડ ની અંદર અંતિમ સ્થાને એનો વેગ કેટલો થાય? -v. તો પ્રવેગ તો ઋણ જ મળવાનો. પ્રવેગ તો કેવો મળવાનો? ઋણ. કારણ કે બંને વસ્તુ ઋણ થવાની. કારણ કે આ પ્રારંભિક વેગ, આ અંતિમ વેગ. પરંતુ સાહેબ તમે કહેતા અંતિમ વેગ મોટો છે અહીંયા તો, પરંતુ ઋણમાં મોટો છે. કેવો? ઋણમાં મોટો. પ્રારંભિક વેગ નાનો, અંતિમ વેગ મોટો, પરંતુ ઋણમાં મોટો છે. દાખલા તરીકે -25 હોય મોટો અંતિમ વેગ, અને પ્રારંભિક વેગ જે છે એ સમજી લો કે માઈનસની નિશાની તો કરી ફરીથી -10 હોય તો -25 + 10 જવાબ તો કેવો મળે? માઈનસ જ મળે. ખ્યાલ આવે છે? આની અંદર ફરીથી કહું કે આ પ્રારંભિક વેગની હાઈટ આટલી અને અંતિમ વેગ જે છે આવડો મોટો. તો સાહેબ અંતિમ માઈનસ પ્રારંભિક, પરંતુ અંતિમ વેગ ખરો પરંતુ એ કેવો? ઋણ છે. મોટો ખરો પરંતુ કેવો? ઋણ છે. વચ્ચે નિશાની માઈનસ અને પ્રારંભિક વેગ જે છે એ નાનો છે અને એ પણ ઋણ છે. તો જવાબ શું થઈ જાય? -25 + 10. તો જવાબ શું આવે? -15. મતલબ કે પ્રવેગ જે છે એ કેવો મળશે? ઋણ જ મળશે. અને દિશા કઈ થાય? ઋણ દિશા થાય. મેં અહીંયા લખેલું છે. ખ્યાલ આવે છે? આની અંદર તમારે અહીંયા આગળ આલેખ પરથી આ વસ્તુ દર્શાવવાની. એના પછી પાંચમો આલેખ. પાંચમા આલેખની અંદર ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ આલેખ જે છે એ કંઈક આ રીતે આગળ વધતો વધતો નીચે તરફ જાય છે. તો ધ્યાનથી જુઓ છો તો 0 થી t1 સુધીના સમયગાળાની અંદર કઈ દિશા છે? ધન દિશા. ઉપર તરફ જો લખેલી છે ધન દિશા. અને પ્રવેગ કેવો મળશે? ઋણ. કારણ કે નીચે તરફ ગતિ થઈ રહી છે. જુઓ આલેખ નીચે તરફ આવી રહ્યો છે એટલા માટે પ્રવેગ કેવો? ઋણ. બરોબર? t1 થી t2 સુધીનો જે સમયગાળો છે, t1 થી આ t2 સુધીનો જે સમયગાળો છે એ દરમિયાન દિશા કઈ થઈ ગઈ? ઋણ દિશા. નીચે તરફ આવી ગયો અને પ્રવેગ પણ કેવો થાય? ઋણ જ થાય. તો દિશામાં છે એટલા માટે. બરોબર? આ પાંચ આલેખ જે છે એ તમારે નોટબુકની અંદર લખી કાઢવાના છે, દોરી કાઢવાના છે, અંદર એકને એક્ઝેક્ટ સમજવાનું છે. ઓકે? એના પછી એક આ ઘટના. આ વસ્તુને તમે નોટ કરી લખજો અને ખૂબ જ સિમ્પલ છે, ઈઝીલી તમને ખ્યાલ આવી જશે કે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ સ્થાનાંતરનું મૂલ્ય આપે. ફરીથી શું કહ્યું? વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. કઈ રીતે જરા જોજો. તો અહીંયા આગળ મેં એક આલેખ બતાવેલો છે. તમે જુઓ કે t1 સમયે એનો વેગ કેટલો? v અને t2 સમયે સપોઝ અહીંયા t1 સમય, અહીંયા t2 સમય. t2 સમયે પણ વેગ કેટલો છે? v છે. હવે અહીંયા આગળ આપણે આટલા ભાગનું જો ક્ષેત્રફળ શોધીએ તો એક લંબચોરસ બને. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા શું થાય? પહોળાઈ. લંબાઈ કેટલી? v અને પહોળાઈ કેટલી થાય? t. અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેવું હોય તો લંબાઈ થશે v અને પહોળાઈ કેટલી? t. અથવા તો પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પણ કહી શકો તમે. એટલે v * શું થાય? t. v * t. લંબચોરસ છે એટલા માટે. હવે વેગ માટે જરા જોજો પારિમાણિક સૂત્રની મદદથી. વેગ માટે મીટર પ્રતિ સેકન્ડ લખાય અને સમય માટે શું લખાય? સેકન્ડ લખાય. સેકન્ડ કેન્સલ થઈ જાય તો વધે શું? મીટર. હવે મીટર જે છે એ તો સાહેબ ક્ષેત્રફળનો એકમ નથી. તો કોનો એકમ છે? સ્થાનાંતર. કોનો એકમ છે? સ્થાનાંતર. તો એના ઉપરથી એક સ્ટેટમેન્ટ લખેલું છે. ધ્યાન રાખજો કે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ સ્થાનાંતર દર્શાવે છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલું જે આ ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ સ્થાનાંતર દર્શાવે છે. ઓકે? તો આટલી વસ્તુ તમારે નોટ કરવાની છે. આલેખ બહુ ઈઝી છે, જસ્ટ ખાલી તમારે જોઈ લેવાના છે
આ પૂછાવાના નથી, પણ જસ્ટ ખાલી તમારે સમજવાના છે. કોઈ વખત નાના મોટા MCQ ની અંદર મૂકી દે અને એમ પૂછે ભાઈ કે અહીંનો આગળ પ્રવેગ કેવો હશે, અહીંનો પ્રવેગ કેવો હશે, એવા નાના મોટા ક્વેશ્ચન થઈ શકે છે. તો ફટાફટ આને લખી કાઢો. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.